આપણે પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું કે 1 વર્ષ સુધી સોનું બાય ના કરવું જોઈએ, કારણ કે સોનું જે છે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ અને ઇમ્પોર્ટની અંદર આપણે ડોલરમાં પેમેન્ટ થતું હોય છે. સેમ લાઈક ક્રૂડના ભાવ વધી રહ્યા છે, ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ. ક્રૂડનું જો પેમેન્ટ થાય છે ડોલરમાં થાય છે, એટલે કે ડોલરનો આપણે વધારે વપરાશ જોઈએ છે. ડોલર જેમ જેમ આપણે વધુ વાપરશું એમ એમ આપણો રૂપિયો નીચે આવશે, એટલે કે પેમેન્ટ વધારે થશે પણ આપણો રૂપિયો નીચે આવશે અને દેશ એ આર્થિક જે છે આર્થિક રીતે ધીમે ધીમે પાછળ પડતો હોય છે. એક્સપોર્ટની વેલ્યુ ઘટે છે કમ્પેર ટુ ઇમ્પોર્ટ. આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ અત્યારે એ વધારે છે અને એક્સપોર્ટ જે છે આપણું ઓછું છે, એટલે કે ફાઇનાન્શિયલ ડેફિસિટ જે છે એ આપણા આર્થિક રીતે આપણને પાછો પડતો જાય છે. અને એટલા માટે પ્રાઇમ મિનિસ્ટરે અપીલ કરી છે કે બની શકે એટલો ઓછો વપરાશ કરી. આની અંદર આપણે પેનિક થવાની જરૂર નથી કે આપણે સાવ બંધ કરી દઈએ, પરંતુ જેટલો વપરાશ ઓછો થશે અને રિસોર્સિસ આપણી પાસે બચશે તો આપણા દેશની ઇકોનોમી સ્ટેબલ રહેશે. અને એટલા માટે તમારે પેનિક નથી થવાનું પણ સતર્ક થવાનું છે. અને હા, તમારા શું વિચારો છે એ કમેન્ટ્સમાં મને જરૂર જણાવજો.